નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિએક્શન ઓફ હાઇડ્રોક્સિલ એમાઇન છે તે જોઈશું. અગાઉ આપણે જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ છે તેની અંદર ઓક્સિડેશન, રિડક્શન, એસિટાઇલેશન વગેરે રિએક્શન જોઈ ગયા છીએ. હવે આજના લેક્ચરમાં આપણે જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડમાં રિએક્શન વિથ હાઇડ્રોક્સિલ એમાઇન છે તે જોઈશું. તો હાઇડ્રોક્સિલ આપણે વિથ રેફરન્સ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે તેનો યુઝ કરીએ છીએ. તો ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝની રિએક્શન જ્યારે આપણે હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન જોડે આપણે જ્યારે રિએક્શન કરીશું ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ છે તે ઓક્ઝાઇમ જોવા મળે છે. તો તમને લોકોને ખ્યાલ હશે, અગાઉના લેક્ચરમાં આપણે રિએક્શન, રીઅરેન્જમેન્ટ અને રિએજન્ટની અંદર આપણને બેકમાન રિએક્શન આપણે જોઈ ગયા છીએ. તો બેકમાન રિએક્શનમાં આપણે જોયું હતું કે કીટોન અથવા આલ્ડીહાઇડ બંનેની જ્યારે આપણે રિએક્શન કરાવીએ છીએ ત્યારે એઝ અ પ્રોડક્ટ આપણને ઓક્ઝાઇમ છે તે જોવા મળે છે. તો ઓક્ઝાઇમનું આપણે સ્ટ્રક્ચર લખીએ. ઓક્ઝાઇમ કાર્બન ડબલ બોન્ડ NOH, આને આપણે ઓક્ઝાઇમ કહીશું. તો બેકમાન રીઅરેન્જમેન્ટની અંદરની આપણે જોઈ ગયા છીએ કે કાર્બોનાઇલ એટલે કે કીટોનિક ફંક્શનલ ગ્રુપ અને આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જ્યારે પ્રેઝન્ટ હોય છે ત્યારે એનું કન્વર્ઝેશન આપણે ઓક્ઝાઇમ હાઇડ્રોક્સિલ એમાઇનની પ્રેઝન્સમાં આપણે એનું કન્વર્ઝેશન ઓક્ઝાઇમમાં કરી શકીએ છીએ. તો આપણે જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ છે તો તેની અંદર આપણને ખ્યાલ છે કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે તો એની અંદર C1 પોઝિશન ઉપર આપણને આલ્ડીહાઇડ એઝ અ ફંક્શનલ ગ્રુપ જોવા મળે છે. અને એવી જ રીતના કીટોનની અંદર ફ્રુક્ટોઝની અંદર આપણને કીટોન છે તે જોવા મળે છે એટલે કે C2 પોઝિશન ઉપર આપણને કાર્બોનાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો એવી જ રીતના રિએક્શન વિથ હાઇડ્રોક્સિલ એમાઇનમાં આપણને જ્યાં પણ આપણને કીટોનિક અને આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જોવા મળે છે તેનું કન્વર્ઝેશન આપણે ઓક્ઝાઇમ તેમાં કરીશું. અને એ જ રિએક્શનને આપણે સિમ્પલ અથવા જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ કહીશું. તો ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ તો ગ્લુકોઝની રિએક્શન જોઈએ કે ગ્લુકોઝ રિએક્ટ વિથ NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન. ગ્લુકોઝની જ્યારે આપણે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે રિએક્શન કરીશું ત્યારે 2 ઇલ્ડ આપણને ઓક્ઝાઇમ સ્ટ્રક્ચર મળે છે. તો ગ્લુકોઝનું આપણને ગ્લુકોક્સામાઇન છે તે મળે છે. ગ્લુકોઝનું આપણને ગ્લુકોક્સામાઇન છે તે જોવા મળે છે. એટલે કે ગ્લુકોઝનું જ્યારે આપણે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે રિએક્શન આપીશું ત્યારે એઝ અ પ્રોડક્ટ આપણને ગ્લુકોઝામાઇન છે તે જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આલ્ડીહાઇડ ગ્રુપ છે તે C1 પોઝિશન પર છે. આલ્ડીહાઇડ છે તે C1 પોઝિશન ઇન ગ્લુકોઝ કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ આપણને C1 પોઝિશન પર જોવા મળે છે. તો આલ્ડીહાઇડ ગ્રુપ છે તેનું આપણને ઓક્ઝાઇમમાં કન્વર્ઝેશન થતું જોવા મળે છે. તો એની આપણે રિએક્શન જોઈએ તો આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જોઈશું. CHO સેકન્ડ રાઇટ સાઈડ ઉપર OH ગ્રુપ, આપણે જોઈએ છે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર. તો ગ્લુકોઝ છે એનું આપણે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે રિએક્શન કરીશું NH2OH એન્ડ હીટ આપીશું. જ્યારે આપણે એની રિએક્શન કરીએ છીએ ત્યારે 1 વોટર મોલેક્યુલ છે તે આપણને રિમૂવ થતો જોવા મળે છે. તો ગ્લુકોઝની અંદર આપણે જોઈ શકીએ છીએ, હમણાં જ આપણે વાત કરી ગયા કે બેકમાન રીઅરેન્જમેન્ટની અંદર આલ્ડીહાઇડ અને કાર્બોનાઇલ કોઈપણ કાર્બોનાઇલ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય કે કીટોન અને આલ્ડીહાઇડ બંનેની અંદર આપણને કાર્બોનાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો ઓક્ઝાઇમ એટલે કે આલ્ડીહાઇડ છે CHO એટલે કાર્બોનાઇલ ગ્રુપ પ્રેઝન્ટ જોવા મળે છે. તો એની જ્યારે આપણે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે રિએક્શન આપીશું ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ CH∩NOH ઓક્ઝાઇમ પ્રોડક્ટ છે તે જોવા મળે છે. બાકીનું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપણને એઝ યુઝ્યુઅલ છે તે જોવા મળે છે. આને આપણે ગ્લુકોઝામાઇન છે તે કહીશું. CH2OH ગ્લુકોક્સા
તો ગ્લુકોક્ઝાઇમ છે તે આપણને મળે છે. તો ગ્લુકોક્ઝાઇમ આપણે જોઈએ અથવા અને આપણે ઓક્ઝાઇમ ડેરિવેટિવ પણ કહી શકીએ છીએ. ઓક્ઝાઇમનો ડેરિવેટિવ તો આપણે સિમ્પલ રિએક્શન જોઈએ છે કે ગ્લુકોઝનું જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે રિએક્શન થાય છે ત્યારે આપણને ગ્લુકોઝામાઇન એઝ અ પ્રોડક્ટ જોવા મળે છે. તો એવી જ રીતના આપણે ફ્રુક્ટોઝની પણ રિએક્શન જોઈ શકીએ છીએ કે ફ્રુક્ટોઝ કેન રિએક્ટ વિથ ફ્રુક્ટોઝની રિએક્શન પણ આપણને હાઇડ્રોક્સિલ એમાઇન જોડે કરીશું ટુ ઈલ્ડ ગ્લુકોઝની રિએક્શન આપણે જ્યારે કરી ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ ગ્લુકોક્ઝાઇમ મળે છે. તો એવી રીતના ફ્રુક્ટોઝની જ્યારે રિએક્શન કરીશું ત્યારે ફ્રુક્ટોક્ઝાઇમ છે તે આપણને એઝ અ પ્રોડક્ટ જોવા મળે છે. હવે આપણે રિએક્શનમાં જોઈએ તો તમે જોઈ શકો છો કે ફ્રુક્ટોઝની અંદર કીટોન છે તે C2 કાર્બન પર જોવા મળે છે. તો જ્યાં C2 કાર્બન છે ત્યાં જ આપણને ઓક્ઝાઇમ ફંક્શનલ ગ્રુપ છે તે જોવા મળે છે. એટલે કે ફ્રુક્ટોઝના સ્ટ્રક્ચરની અંદર C2 કાર્બન પર આપણને કાર્બોનલ અથવા કીટોનિક ફંક્શનલ ગ્રુપ જોવા મળે છે. તેનું કન્વર્જેશન આપણને ઓક્ઝાઇમમાં થતું જોવા મળે છે. તો અહીંયા આપણે ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર લખીએ CH2OH. ફ્રુક્ટોઝનું કન્વર્જેશન આપણને ઓક્ઝાઇમમાં થતું જોવા મળે છે. CH2OH ફ્રુક્ટોઝ. જ્યારે ફ્રુક્ટોઝની રિએક્શન આપણે NH2OH એન્ડ એને ઓલ્સો હીટિંગ આપીશું 1 વોટર મોલેક્યુલ રિમૂવ થાય છે ત્યારે આપણને એઝ અ ફર્સ્ટ પોઝિશન પર CH2OH અહીંયા તમે જોઈ શકો છો C2 કાર્બન પર અહીંયા C ડબલ બોન્ડ O ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર છે. તો ફ્રુક્ટોઝની અંદર સેકન્ડ પોઝિશન પર તમને કાર્બોનલ ગ્રુપ જોવા મળે છે. તો કાર્બોનલ ગ્રુપ છે તેનું કન્વર્જેશન આપણને ઓક્ઝાઇમમાં થતું જોવા મળે છે અને બાકીનું સ્ટ્રક્ચર જે તે છે જોવા મળે છે. અહીંયા આપણને ફ્રુક્ટોક્ઝાઇમ છે તે જોવા મળે છે અને આપણે ફ્રુક્ટોક્ઝાઇમ છે તે કહીશું. ફ્રુક્ટોક્ઝાઇમ અથવા ઓક્ઝાઇમ ડેરિવેટિવ પણ આપણે એને કહી શકીએ છીએ. તો અહીંયા આપણે રિએક્શન જોઈ શકીએ છીએ કે ફ્રુક્ટોઝનું જ્યારે આપણે રિએક્શન હાઇડ્રોક્સિલ એમાઇન જોડે વિથ પ્રેઝન્સ એને આપણે હીટ આપીશું ત્યારે રિએક્શન કરીએ છીએ ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ ફ્રુક્ટોઝાઇમ છે તે મળે છે. તો તમે અહીં જોઈ શકો છો C2 પોઝિશન એટલે કે કાર્બોનલ ગ્રુપ પ્રેઝન્ટ છે. તો કાર્બોનલ ગ્રુપ છે તેનું ઓક્ઝાઇમની અંદર આપણને કન્વર્ટ થતું જોવા મળે છે. કાર્બોનલ ગ્રુપ છે તે ઓક્ઝાઇમમાં કન્વર્ટ થતું જોવા મળે છે. એવી જ રીતના અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ છે તેની અંદર પણ કાર્બોનલ કાર્બન પ્રેઝન્ટ હોય છે. તો એનું કન્વર્જેશન પણ ઓક્ઝાઇમમાં થતું જોવા મળે છે. તો આ હતી જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ છે. તેમાં રિએક્શન ઓફ હાઇડ્રોક્સિલ એમાઇન કે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે જ્યારે ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝની રિએક્શન થાય છે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર કાર્બોનલ ગ્રુપ પ્રેઝન્સ હોવાના લીધે હાઇડ્રોક્સિલ એમાઇનની પ્રેઝન્સમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ઓક્ઝાઇમમાં કન્વર્ટ થતું જોવા મળે છે. એટલે ગ્લુકોઝનું ગ્લુકોઝાઇમ્સ અને ફ્રુક્ટોઝનું ફ્રુક્ટોઝાઇમ છે એમાં આપણને કન્વર્ટ થતું જોવા મળે છે.